हेलो विद्यार्थी मित्रों, विद्युत भार सेक्शननी अंदर आपणे फरी एकवार छेल्ले जे माहिती जोई थी ई माहितीमां हवे आगळ वधशुं। विद्युत भार आपणे काले वात करी थी बेसिक विद्युत भारोनी। सौ प्रथम बेंजामिन फ्रेंकलिन नामना वैज्ञानिके बेंजामिन फ्रेंकलिन नामना वैज्ञानिके विद्युत भारोने धन अने ऋण एम नाम आप्या। विद्युत भारोनी आपणे बेसिक वातनी अंदर आगळ वधीए तो हवे वात करवी छे आजे मारे विद्युत भारना क्वांटमीकरणनी। विद्युत भारनु क्वांटमीकरण शुं छे? विद्युत भारनु क्वांटमीकरण एनी वात करीए। कुदरतमां मळी आवता दरेक तत्वनो विद्युत भार ए मूलभूत विद्युत भार जेने आपणे स्मॉल ई संज्ञा वडे दर्शाव्युं छे। मूलभूत विद्युत भार ने आपणे ई वडे दर्शावी छे। मूलभूत विद्युत भारना पूर्ण गुणांकमां होय छे। एटले के नियम अनुसार तत्वनो विद्युत भार Q बराबर मूलभूत विद्युत भार E अने पूर्ण गुणांकनो N लखीश एटले मळशे मने विद्युत भारना क्वांटमीकरणनी अंदर हवेथी दरेक तत्वनो विद्युत भार Q बराबर N थशे। एटले आपणे उपयोगमां लेती वखते विद्युत भारનું सूत्र Q बराबर N લઈ શકશું। Q बराबर N ની સાથે આગળના એક સૂત્રને હું મર્જ કરું તો આપણી પાસે Q બરાબર I into T આ સૂત્ર તમે જાણો છો। Q બરાબર IT આ સૂત્રમાં હું N મૂકું N બરાબર I into T તો મળે છે મને I બરાબર N ના છેદમાં T। एमसीक्यू गणतरी वखते आ साथे दर्शावવાનો मतलब एवो छे के तमे सूत्रने एकबीजा साथे कन्वर्ट करता सीखो, एकबीजाने संलग्न उपयोगिता सीखो। आपणे क्वांटमीकरणमां Q बराबर एनी एने तमे विद्युत भारना विद्युत प्रवाह साथेना सूत्रनी अंदर सांकळो एटले मळे छे तमने I बराबर एनी छेदमां T। एवुं मानवामां आवे छे के प्रोटोन अने न्यूट्रॉन क्वार्क्स तरीके ओळखाता कणोना बनेला छे। ज्यारे विशेष समजूती आपणी पासे प्रोटोन अने न्यूट्रॉननी नहोती ई समयना एना बंधारणनी वात छे। प्रोटोन अने न्यूट्रॉन बंधारणीय दृष्टिए क्वार्क्सना बनेला छे एवुं मानवामां आवतुं हतुं। सामान्य रीते दरेक प्रोटोन अने न्यूट्रॉन ए 3 क्वार्क्स धरावे छे। प्रोटोन ने न्यूट्रॉन दरेक 3 क्वार्क्स धरावे छे। क्वार्क्सना प्रकारनी वात करीए तो क्वार्क्सना आम कुल 6 प्रकार छे। अप डाउन चार्म स्ट्रेंज टॉप बॉटम। विद्युत भारनी दृष्टिए 2 प्रकार छे, अप क्वार्क्स अने डाउन क्वार्क्स। क्वार्क्सना प्रकारनी अंदर पहलू जोईए आपणे अप क्वार्क्स
પહેલું જોઈએ અપ ક્વાર્ક્સ, એની સંજ્ઞા જોઈએ સ્મોલ યુ, અને એમાં વિદ્યુત ભાર +2/3, એટલે અપ ક્વાર્ક્સ એટલે કે +2/3 વિદ્યુત ભાર ધરાવતા તત્વોની કેટેગરી અપ ક્વાર્ક્સ તરીકે ઓળખાતી હતી. એવી જ રીતે ડાઉન ક્વાર્ક્સ, સંજ્ઞા છે સ્મોલ ડી, -1/3e. અપ ક્વાર્ક્સ +2/3, ડાઉન ક્વાર્ક્સ -1/3e. હવે મારે પ્રોટોન અને ન્યુટ્રોન એનું બંધારણ, પ્રોટોન અને ન્યુટ્રોન એનું બંધારણ ક્વાર્ક્સની દ્રષ્ટિએ જોવું છે. તો સૌપ્રથમ પહેલી રજૂઆતમાં હું પ્રોટોનનું બંધારણ જોઈશ. પ્રોટોનનું બંધારણ ક્વાર્ક્સની દ્રષ્ટિએ પ્રોટોનનું બંધારણ બનશે UUD. તમે જાણો છો પ્રોટોનનો વિદ્યુતભાર છે +E, એટલે કે ધન વિદ્યુતભાર છે પ્રોટોન, એનો વિદ્યુતભાર બનશે +E. હવે જો એનું બંધારણ UUD હોય તો આ UUD ના વિદ્યુતભારથી આપણને પ્રોટોનનો વિદ્યુતભાર +E મળવો જોઈએ. તો આપણે એના બંધારણ પરથી એનો વિદ્યુતભાર મેળવવાનો પ્રયત્ન કરીએ તો જ આપણે એમ કહી શકીએ કે પ્રોટોનનું બંધારણ UUD છે. જોઈએ આ પ્રમાણે UUD ને વિદ્યુતભારની દ્રષ્ટિએ જોઈએ તો પહેલો U એટલે +2/3, ફરીથી બીજો U એટલે બીજા +2/3, અને D એટલે -1/3e. આપણે શું કર્યું છે અત્યારે મિત્રો? ત્રણેયના વિદ્યુત ભાર લીધા, +2/3, +2/3, -1/3. ત્રણ કોમન LCM જો આમાં તો 2 ને 2 4 માંથી 1 જાય એટલે +3 વધે * E, 3 ઉડી જાય વધે +E, મતલબ પ્રોટોનનો વિદ્યુત ભાર ધન છે અને એનું મૂલ્ય +E એટલે 1.6 × 10⁻⁻19 કુલંબ છે. એટલે વાસ્તવિક રીતે પ્રોટોનને એના જો ક્વાર્ક્સ બંધારણ પ્રમાણે જોઈએ તો એનું બંધારણ બને છે UUD, અને આ બંધારણ મુજબ આપણે પ્રોટોનનો વિદ્યુતભાર પણ અહીંયા ચેક કરી શકીએ છીએ. એવી જ રીતે વાત કરીએ આપણે ન્યુટ્રોનની. ન્યુટ્રોનનું બંધારણ છે UDD. તમે જાણો છો કે ન્યુટ્રોનનો વિદ્યુતભાર ધરાવતો નથી, એટલે કે ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ફરીથી જો એને મારે ચેક કરવું હોય UDD ને, U એટલે +2/3, એક D એટલે -1/3, બીજો D એટલે -1/3, એટલે મળે છે મને +2 -2 ભાગ્યા 3 × E એટલે કે 0. એનો મતલબ ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન છે. તમે સમજી શકો છો? UDD મુજબ +2 -1 -1 વિદ્યુતભાર થઈ જશે 0. તો મિત્રો આટલી વાત થઈ ગઈ ક્વાર્ક્સની અને ક્વાર્ક્સના બંધારણની. પ્રોટોન ને ન્યુટ્રોનનો સમાવેશ ક્વાર્ક્સની કેટેગરીમાં થાય છે, અને બંધારણીય દ્રષ્ટિએ આપણે એને +2/3 -1/3 માં વિભાજિત કરીએ છીએ અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ પ્રમાણે, અને એનું બંધારણ પ્રોટોન ને ન્યુટ્રોનનું ક્વાર્ક્સ પ્રમાણે UUD અને UDD થશે. આના પછી મિત્રો આપણે વાત કરવાની છે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. વિદ્યુત ભારનું સંરક્ષણ શું છે? વિદ્યુત ભારનું સંરક્ષણ જેવી રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ તમે જાણો છો કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે.
નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી કે ઉર્જાનો નાશ થતો નથી. તે જ પ્રમાણે વિદ્યુત ભારનું પણ સંરક્ષણ થાય છે. જેવી રીતે વેગમાનનું સંરક્ષણ થાય છે તે જ પ્રમાણે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. સંરક્ષણના નિયમ અનુસાર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. એટલે આપણે વિદ્યુત ભારનું સંરક્ષણ એવું કહે છે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોવું જોઈએ. મિત્રો, બે ગોળાનું ઉદાહરણથી આપણે એને સમજી શકશું. એક હું વિદ્યુત ભારિત ગોળો લઉં છું, એક વિદ્યુત ભાર વિહીન ગોળો લઉં છું. બંને એકબીજાના સંપર્કમાં લાવતા બંને વિદ્યુત ભારોની આપ-લે કરશે. એટલે કે વિદ્યુત ભારનું પ્રેરણ થશે. આ પ્રેરણની પ્રક્રિયામાં ક્યાંયથી કોઈ જ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી અને બંને ગોળામાં અમુક સમય બાદ એક સરખો વિદ્યુત ભાર વહેંચાઈ જાય. એનો મતલબ એનો બેઝિક સરવાળો અમુક સમય બાદ કરો. પહેલા એક વિદ્યુત ભારિત હતો ને એક વિદ્યુત ભાર વિહીન ગોળો હતો. એક ગોળા પર વિદ્યુત ભાર હતો, બીજા પર નહોતો. અમુક સમય બાદ તમે બંનેનો બેઝિક સરવાળો કરશો તો પણ તમને વિદ્યુત ભાર પ્રારંભિક જેટલો જ મળશે. એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થશે. વિદ્યુત ભારના સંરક્ષણ અનુસાર ફરી એકવાર નિયમ જોઈએ. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે, જેને આપણે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહીશું. તો આજે આપણે જોયા એ ટોપિકની અંદર ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જોઈએ મિત્રો. તો સૌ પ્રથમ છે બેન્જામિન ફ્રેન્કલિન. બેન્જામિન ફ્રેન્કલિને વિદ્યુત ભારોને ધન અને ઋણ એમ નામ આપ્યા. બીજો મુદ્દો છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. કુદરતમાં મળી આવતા દરેક તત્વનો વિદ્યુત ભાર મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. વિદ્યુત ભાર Q બરાબર એની. Q બરાબર એની પરથી આપણી પાસે Q બરાબર I ઇન્ટુ ટી, એટલે કે એની બરાબર I ઇન્ટુ ટી. તો એના ઉપરથી વિદ્યુત પ્રવાહને I બરાબર એની બાય ટી એમ લઈ શકાય. એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન આ બેની જ વાત છે. આપણે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સ તરીકે ઓળખાતા કણોના બનેલા છે. દરેક પ્રોટોન અને ન્યુટ્રોન 3 ક્વાર્ક્સ ધરાવે. બરાબર યાદ રાખજો, 3 ક્વાર્ક્સ ધરાવે. ક્વાર્ક્સના બે પ્રકાર આપણે જોઈએ વિદ્યુત ભારની દ્રષ્ટિએ, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપની સંજ્ઞા U છે, વિદ્યુત ભાર +2/3. ડાઉનની સંજ્ઞા D છે, વિદ્યુત ભાર -1/3 E. બંધારણીય દ્રષ્ટિએ પ્રોટોનનું બંધારણ જો એ 3 ક્વાર્ક્સ ધરાવતો હોય તો UUD લઈ શકાય. UUD પ્રોટોનનું વિદ્યુત ભાર સૂચવે છે. વિદ્યુત ભારની દ્રષ્ટિએ જો એને ચેક કરીએ તો +E મળે. ન્યુટ્રોનનું બંધારણ છે UDD. એને વિદ્યુત ભારની દ્રષ્ટિએ ચેક કરીએ તો ન્યુટ્રોન તમને ખબર જ છે મિત્રો વિદ્યુત ભાર વિહીન છે, એટલે કે તમને એનો વિદ્યુત ભાર 0 મળશે. તે જ પ્રમાણે વિદ્યુત ભારનું સંરક્ષણ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. આ છે વિદ્યુત ભારનું સંરક્ષણ. તો આટલા ટોપિકને મિત્રો આપણે વ્યવસ્થિત યાદ રાખશું. આ ટોપિક પછી મારે વાત કરવી છે તમને સુવાહક અને અવાહક પદાર્થોની. કયા પદાર્થો સુવાહક છે, કયા પદાર્થો અવાહક છે,
અને સુવાહક અને અવાહક પદાર્થોની થોડી સામાન્ય સમજૂતી આપણે આ ટોપિકની અંદર એનો સમાવેશ લઈશું. પદાર્થોના વર્ગીકરણની વાત કરીએ તો એક નાનકડો ટોપિક આમાં એડ કરશું. એ છે સુવાહકો અને અવાહકો. આમ તો સામાન્ય જ્ઞાન મિત્રો તમને હશે જ તે, સુવાહકો કોને કહેવાય? જે પોતાનામાંથી વિદ્યુત ભારને એટલે કે વિદ્યુત ભારના જથ્થાને એટલે કે વિદ્યુત ભારનો જથ્થો શું સૂચવે છે? એનું વહન વિદ્યુત પ્રવાહ સૂચવે છે. તો જે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને સહેલાઈથી પસાર થવા દે, જે પોતાનામાંથી વિદ્યુત ભારને સહેલાઈથી પસાર થવા દે તેને આપણે કહીશું સુવાહકો. એટલે સૌથી પહેલો મુદ્દો સુવાહકમાં જોઈશું, પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થવા દે. સહેલાઈથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, અથવા તમે એમ કહી શકો કે સહેલાઈથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. સુવાહકો એનો અવરોધ ખૂબ ઓછો હશે, એકદમ નહિવત અવરોધ હશે. ઉદાહરણ લઈશું આપણે. ઘરગથ્થુ વાયરિંગની અંદર આપણે ઉપયોગમાં લેવાતો કોપરનો તાર. કોપર સુવાહક છે, એલ્યુમિનિયમ સુવાહક છે, માનવ શરીર સુવાહક છે, પૃથ્વી સુવાહક છે. ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો એના. એટલે કે ઉદાહરણ તરીકે કોપર, એલ્યુમિનિયમ, માનવ શરીર, પૃથ્વી વગેરે આ છે સુવાહકો. આપણે બે જ મુદ્દાને લઈને આ ટોપિકની અંદર વધારે ચર્ચામાં જઈશું. પ્રથમ મુદ્દો છે વિદ્યુત વહન સહેલાઈથી થાય. વિદ્યુત વહન થાય એનો મતલબ વિદ્યુત ભાર સહેલાઈથી પસાર થાય. બીજો મુદ્દો છે અવરોધ ખૂબ ઓછો છે. જો અવરોધ ખૂબ ઓછો હોય તો જ વિદ્યુત વહન સહેલાઈથી થઈ શકે. અને એનું ઉદાહરણ તે જ પ્રમાણે મારે વાત કરવી છે બીજા મુદ્દાની, એ છે અવાહકો. અવાહકોની અંદર વિદ્યુત વહન સહેલાઈથી થતું નથી. સહેલાઈથી વિદ્યુત વહન ન થાય, પ્રચંડ વિરોધ કરે વિદ્યુત વહનનો. ઉદાહરણ તરીકે લાકડું. તમને ખબર જ છે કે લાકડામાંથી વિદ્યુત વહન સહેલાઈથી થતું નથી, મતલબ વિદ્યુત વહન જ થતું નથી, આપણે એમ કહી શકીએ. બીજું, અવરોધ ખૂબ વધારે અવરોધ ધરાવે છે, પ્રચંડ અવરોધ ધરાવે છે. ઉદાહરણ તરીકે લાકડું, પીવીસી વગેરે. લાકડું વાત કરી લઈએ, પીવીસી વાત કરીએ તો આ બધા એવા છે પ્લાસ્ટિક કે જેની અંદરથી વિદ્યુત વહન સહેલાઈથી થતું નથી, જે વિદ્યુત વહનનો પ્રચંડ વિરોધ કરે છે. તો જ્યારે આપણે વિદ્યુત ભારની વાત કરતા હોઈએ મિત્રો, ત્યારે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સુવાહક પદાર્થમાંથી વિદ્યુત ભાર સહેલાઈથી પસાર થઈ શકે છે, જ્યારે અવાહક પદાર્થમાંથી વિદ્યુત ભાર સહેલાઈથી પસાર થઈ શકતો નથી. એટલે કે સુવાહકો અને અવાહકોની વિદ્યુત ભારની દ્રષ્ટિએ જે વિદ્યુત ગ્રહણ કરવાની એમની ક્ષમતા છે એને અનુલક્ષીને આપણે આ મુદ્દાને ધ્યાનમાં લઈશું. કોપર, એલ્યુમિનિયમ
માનવ શરીર, પૃથ્વી આ બધા સુવાહકો છે, જ્યારે લાકડું, પીવીસી આ બધા અવાહકો છે. તો મિત્રો આજે આપણે વાત થઈ એમાં બહુ વ્યવસ્થિત રીતે તમે બધા મિત્રો વિદ્યુતભાર સેક્શનને એના નાના નાના મુદ્દાઓ જેવું કે ક્વાર્ક્સના પ્રકાર છે, જેવું કે વિદ્યુતભારનું સંરક્ષણ છે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે, વ્યાખ્યાત્મક એની રજૂઆત છે, વિદ્યુતભારો વચ્ચે હવે આપણે જે વાત કરવાની છે, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું, એ વાત કરવાની છે મારે, એ છે આ વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળની. થેન્ક યુ.